નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે રિપોર્ટર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલ્યાણી અને દહરી ગામ વચ્ચે એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલ્યાણી અને દહરી ગામ વચ્ચે એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો છે. દહરી ગામ વચ્ચે માઇનોર કેનાલની સામે આવેલ પડતર જમીનમાં લીમડાના ઝાડ નીચેથી આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં જંબુસર પંથકમાં ચર્ચા છે કે મર્ડર બીજે ક્યાંક થયેલ છે અને મૃતદેહ બીજેથી મળી આવે છે. મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું છે. તો કાવી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ પોલીસે મૃતદેહનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ મૃતકનો પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનું મર્ડર થયેલ છે અને આ વાત દબાવવા માટે મને પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી રહી છે. તો જોવાનું હવે એ રહ્યું કે પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. દારૂની ભઠ્ઠી પર મજૂરી માટે જતા હતા, જે દરમિયાન તેઓનું મર્ડર કરી દેવામાં આવ્યું છે તેવી લોકચર્ચાએ પણ વેગ પકડ્યો છે. મારું નામ શ્રવણ છે. મારા પપ્પા નાગીન વાગીને ત્યાં કામે જ ગયા હતા અને મારા પપ્પાને નાગીન વાગીને મારી નાખ્યો. અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોલ ગોલ બોલે છે અને એ લોકો છે ને એમને જ મર્ડર કરેલું છે, પણ સાચું નહીં બોલે એક કંઈ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.